ઉમેદવાર મિત્રો કાયમી શિક્ષક ભરતીની 24,700ની ભરતી છે, એના બદલે તમારી 32,000ની ભરતી થઈ શકે છે। શિક્ષણ વિભાગમાં તમે જોઈ રહ્યા છો, સ્ક્રીન ઉપર તમને જોવા પણ મળી રહ્યું છે, એક પરિપત્ર છે એ સોંપવામાં આવ્યું છે। ઉમેદવારો ફરી આશા છે અહીંયા ઉભરતી આવી રહી છે, એટલે કે માહિતી છે એકવાર અંત સુધી નિહાળજો, તમારા મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરજો। શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવવાના છે। તો મિત્રો કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો છો તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી રહેવાની છે। શું અપડેટ છે આપણે એની વિગતવાર માહિતી આપીએ મિત્રો। ખાસ ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપ અથવા તો કાયમી ભરતી રિગાર્ડિંગ એક મહત્વની અપડેટ આવી છે, જેમાં ચેતનભાઈ દ્વારા મહત્વનું અપડેટ આપવામાં આવી છે। એ અપડેટ નથી જોયું પણ નિહાળી શકો છો। એન્ડ મિત્રો જગ્યાઓ વધારો કરવામાં આવશે એનો પરિપત્ર આજે લઈને આવ્યા છે। સાથે સાથે મિત્રો જગ્યાઓની ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, એની પણ માહિતી આપણે મૂકેલી છે, એ જરૂરથી તમે નિહાળી શકો છો। તો મિત્રો પહેલી આપણે સીસી મેરિટનું અંદાજિત એક ગ્રુપ એ અને બીની જગ્યા માગણી તરીકે કેટલી અહીંયા માર્ક્સ તમારા છે અને કેવી રીતે વેકન્સી પ્રમાણે તમારી જગ્યાઓ કેટલી છે એ આપણે શેડ્યુલ લઈને આવ્યા છીએ, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। જેમાં મિત્રો સીસીઈની વેકન્સી એકોર્ડિંગ ટુ પ્રોવિઝન પીડીએફ, એટલે તમારું પ્રોવિઝન પીડીએફ કેટલું છે અને સીસી પાસ કેન્ડિડેટ કેટલા છે જે પ્રોવિઝન લિસ્ટ પ્રમાણે, અને સીસી મેરિટ એકોર્ડિંગ ટુ પ્રોવિઝન પીડીએફ જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બીનું તમામ જે માહિતી આપેલી છે એ મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। મિત્રો સીસીની જે અપડેટ છે એમાં પણ કંઈ ના કંઈ લોચા જોવા મળી રહ્યા છે। ઉમેદવારો ગાંધીનગર પણ જઈ રહ્યા છે, એટલે તમારે જે ટાટેટના ઉમેદવારો છો એમનો સીસીઈના ઉમેદવારોનો સાથ, ફોરેસ્ટના ઉમેદવારોનો સાથ જોવા મળી રહ્યો છે। મિત્રો તમામ ટાટેટના ઉમેદવારો ફોરેસ્ટના છે અને સીસીના ઉમેદવારો છે, સાત સંગાતથી મિત્રો તમે ભરતીની પ્રોસેસ લાવી શકો છો। મિત્રો વધારા બાબતે શું સમાચાર છે તો કે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં ધોરણ 9 થી 12ની શિક્ષણ સહાયકની ભરતીમાં જગ્યામાં વધારો કરવા રજૂઆત કરવામાં આવશે। મિત્રો આ રજૂઆત એક રજૂઆત નથી, આવી 15 જે અલગ અલગ જિલ્લા વાઇઝની રજૂઆત કરવામાં આવી છે, જે કલેક્ટરની માહિતી પણ આપવામાં આવેલી છે કે ભાઈ ભરતીની જે સંખ્યા છે એમાં વધારો કરવામાં આવે, કેમ કે ઉમેદવારો છે અહીંયા બહોળા પ્રમાણમાં પાસ થયેલા છે। તો હવે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા શું અપડેટ આપવામાં આવે છે। મિત્રો સવારમાં સીસીનો અપડેટ આપણે મૂકવાના છીએ, કાયમી ભરતીની જે અગાઉ મેરિટ લિસ્ટ છે પણ મૂકવાના છીએ। મળી નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।